આજે માર્ગ અને મકાન વિભાગની પૂરક માંગણીઓ લઈને મંત્રીશ્રી જ્યારે સન્માનીય ગૃહમાં આવ્યા છે ત્યારે એમને અમે સન્માનીય ગૃહમાં કીધું કે જે પૌરાણિક ગામ જુનારાજ જે સાંસદશ્રીનું પણ પોતાનું ગામ છે, મારા મામાનું પણ ગામ છે, મેં નામ જોગે ત્યાં પણ કીધું છે કે વન વિભાગ દ્વારા છેલ્લા 4 વર્ષથી એ કામને અટકાવી દેવામાં આવ્યું છે। આ ગામ વન વિભાગ પણ નહોતું, વન વિભાગનો વન સંરક્ષણ ધારો તો 1864માં બન્યો, જંગલ ખાતું 1927માં બન્યું, એના પહેલાંનું ગામ છે। કોટીન રાજાનું ત્યાં શાસન હતું, ત્યાં દેવ સાતરાનું ધામ છે, ત્યાં ગાદી છે, ત્યાં ગોહિલ વંશના આજે પણ ત્યાં મહેલો છે, કોટ છે, કિલ્લા છે, ત્યાં 1834નું નીલકંઠેશ્વર મહાદેવનું મંદિર છે અને ત્યાંના લોકો માટે રોડ બનાવવા દેવા માટે એફસીએની પરવાનગી, વન વિભાગની પરવાનગીની વાત જ્યારે આવે છે ત્યારે સવાલ એ થાય છે, એક બાજુ સ્ટેચ્યુ ઓફ યુનિટી પર રાતોરાત પ્રોજેક્ટો મંજૂર થઈને ત્યાં કામ થઈ જાય છે અને એક બાજુ આદિવાસીઓના આવવા જવા માટેના રોડ માટે જંગલ ખાતું અટકાવે છે। ત્યારે આ ભાજપની સરકારને અમે વિધાનસભાના ગૃહમાં સત્વરે જે પણ રોડ અટકાવ્યા છે એનું કામ ચાલુ થાય એની આજે અમે માંગ કરી છે।